આજે આપણે જે જોવાના છે ચેપ્ટર 3 ના એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તેમાં પહેલું જે એક્ઝામ્પલ છે તેનો પ્રશ્ન 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતો પ્રવાહ આપણને આ આપી દીધો છે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતાને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવે ક્ષેત્રફળ એ આપી દીધું છે ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ એટલે આપણે VD ગણવાની છે VD અને બીજું આપણે એવું ધારવાનું છે કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે કોપરની ઘનતા આપણને આપી દીધી કોપરની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ પરમાણુ દળાંક 63.5 U એટલે આપણે જે AMU એકમ છે તે તો એમાં આપણે બીજું જે પેટા પ્રશ્ન છે કે ઉપરોક્ત મલેક ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ તે બીજું છે પણ પહેલા આપણે આની VD એટલે કે ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે પ્રવાહ આપણને આપી દીધો છે 1.5 એમ્પિયર ક્ષેત્રફળ આપી દીધું છે ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે તો આપણે જે આ ત્રીજા ચેપ્ટરની આપણે થિયરી છે એમાં ડ્રિફ્ટ વેગનું સૂત્ર આવે છે VD જે ડ્રિફ્ટ વેગનું સૂત્ર આવે છે NAVDE જે સૂત્ર છે આપણે I NAVDE જે આપણે આકૃતિમાં થિયરીમાં આવે છે તેની ઉપરથી ડ્રિફ્ટ ઝડપ શોધવાની આવે એમાં VD ને કરતા બનાવીએ I/NAE જ્યાં n છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આમ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપી નથી તો પહેલા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મેળવવી પડે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સંખ્યા ઘનતા મેળવવા સૌપ્રથમ આપણને કોપરની ઘનતા આપી દીધી છે 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ હવે બીજું કે પરમાણુ દળાંક આપી દીધો તો 63.5 અને આપણે જાણીએ છીએ કે 1 મોલ કોપર હોય તો એમાં પરમાણુની સંખ્યા 6 × 10⁻23 જેટલા એના પરમાણુ દળાંક વડે આપણે ભાગાકાર કરીએ 63.5 પરમાણુ દળાંક વડે ભાગાકાર કરીએ એવોગેડ્રો નંબર જે છે આપેલા છે એને પરમાણુ દળાંક વડે ભાગાકાર કરી અને જે કોપરની ઘનતા વડે ગુણાકાર કરીએ તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n મળે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n મળશે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જે n છે તેને આપણે અહીંયા રાખીએ ક્ષેત્રફળ અહીંયા આપી દીધું છે E એટલે કે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે તે 1.6 × 10⁻19 તે પણ છે આપણી પાસે પ્રવાહ પણ આપેલો છે તો એની ઉપરથી VD ડ્રિફ્ટ ઝડપ આ આપણને આપી દીધું છે 1.5 છેદમાં n આપણને અહીંયાથી મળશે A છે તે ક્ષેત્રફળ અને E છે તે 1.6 × 10⁻19 અને આનું આપણે સાદુરૂપ આપશું તો ડ્રિફ્ટ ઝડપ તે આપણને મીટર પર સેકન્ડમાં મળશે તે આપણને મળશે ડ્રિફ્ટ ઝડપ આપેલ ડ્રિફ્ટ ઝડપમાં જે આપણે સૂત્ર યાદ રાખવાનું છે I NAVDE જે આપણે થિયરીમાં આવી ગયું છે એ સૂત્ર ઉપરથી VD ને કરતા બનાવી I/NAE જ્યાં A ક્ષેત્રફળ E આપેલું છે I આપેલું છે જ્યાં n એ સંખ્યા ઘનતા એ આપણે મેળવી બધી કિંમતો મૂકીએ તો આપણને ડ્રિફ્ટ ઝડપ VD મળે બીજો એમાં જે પેટા પ્રશ્ન છે કે ઉપરોક્ત આપેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ મેળવો સામાન્ય તાપમાન એટલે કે જે ઓરડાનું તાપમાન હોય છે તે
સામાન્ય તાપમાને જે બીજો પેટા પ્રશ્ન બી છે તે સામાન્ય તાપમાન એટલે T 27 ડિગ્રી સેલ્સિયસ જે ઓરડાનું તાપમાન હોય છે તે કેલ્વિનમાં ફેરવે તો 300 કેલ્વિન 273 + 27 એટલે 300 કેલ્વિન. આ સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ જે v છે એનું સૂત્ર આપણે થિયરીમાં આવી ગયું 3 kBT/m, જ્યાં m છે પરમાણુનું દળ, આપણે અહીંયા કોપર છે તો એ કોપરનું દળ. તો ઉષ્મીય ઝડપ આ 3 છે અચળ છે તો આપણે જોઈ શકીએ કે ઉષ્મીય ઝડપ જે v છે તે kBT/m એના સમપ્રમાણમાં હોય. તો kb જ્યાં બોલ્ટ્ઝમેન અચળાંક છે, T એ જે તાપમાન છે તે લીધેલું, m છે તે કોપર પરમાણુનું દળ, એ આપણને આપેલું નથી, આપણે મેળવવું પડશે. આપણને ઘનતા આપી દીધી છે. તો કોપર પરમાણુનું દળ m છે એવોગેડ્રો નંબર જે આપણને અહીંયા આપેલું છે, આપણને અહીંયા કોપરનું ઘનતા આપી દીધી છે, પરમાણુ દળાંક આપી દીધો 63.5 U. એને આપણે એવોગેડ્રો વડે ભાગાકાર કરી દઈએ તો આપણને કોપર પરમાણુનું દળ મળશે એ m. એ m ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ ઉષ્મીય ઝડપમાં v માં. kb એ બોલ્ટ્ઝમેન અચળાંક 1.38, T એ તાપમાન છેદમાં m જે છે તે આપણને અહીંયા આજે ભાગાકાર કરતા જે m ની કિંમત મળશે તે, અને એનો ભાગાકાર કરશું એટલે આપણને ઉષ્મીય ઝડપ મીટર/સેકન્ડમાં મળશે. એ ઉષ્મીય ઝડપ. હવે બીજું એમાં જે પેટા પ્રશ્ન છે તે સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખાવવાનું છે. ત્રીજું પ્રસરણની ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ. વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ, વિદ્યુત ક્ષેત્રના તરંગો, આપણે ચુંબકીય તરંગો હોય છે એની ઝડપ આપણે જાણીએ પ્રકાશની ઝડપ જેટલી 3 × 10⁸ મીટર/સેકન્ડ. એની ડ્રિફ્ટ ઝડપ સાથે સરખાવવાનું. તો જે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ છેદમાં ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ ઝડપ. વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ આપણને આપી દીધી છે 3 × 10⁸. ડ્રિફ્ટ ઝડપ જે આપણે આગળ પહેલું જે મેળવ્યું તેના ઉપરથી vd મળશે અને એ બેનો ભાગાકાર કરીએ તો આપણને વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ અને ડ્રિફ્ટ ઝડપની સરખામણી થશે. આ છે તો પહેલું એક્ઝામ્પલ. હવે બીજું જે ત્રીજું એક્ઝામ્પલ છે, ત્રીજું ઉદાહરણ તે જોવાનું. ત્રીજું ઉદાહરણ, એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો, એનો જે પ્રશ્ન છે તે આ મુજબ, નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે. અવગણ્ય એટલે નાનો આવ્યો. ત્યારે ઓરડાના તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ આપણને આપી દીધો છે 75.3 ઓહ્મ. ઓરડાના તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન T1 આપી દીધું છે. અવરોધ આપણને R1 આપ્યો છે 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે
ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહ છે તે 2.68 એમ્પિયર થઈ ગયો. પ્રવાહ 2.68 એમ્પિયર અને જો વોલ્ટેજ ઉદ્ગમ છે તો 230 વોલ્ટ એ વોલ્ટેજ ઉદ્ગમ સાથે જોડી દીધો છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે અને નિક્રોમ સાથે સંકળાયેલ તાપમાનના ગાળા પરનો સરેરાશ અવરોધ તાપમાન ગુણાંક એટલે કે આલ્ફાનું મૂલ્ય આપણને આપી દીધું છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ. હવે અહીંયા પહેલા તો જે આપણે કીધું છે કે અવરોધનું તાપમાન ગુણાંક આપી દીધું છે, નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે T2 આપણે મેળવવું. એમાં પહેલા તો અહીંયા જે પ્રવાહ અને વોલ્ટેજ આપ્યો છે તે ઓહમના નિયમ મુજબ V is equal to IR, તો R is equal to V by R. તો V ની કિંમત આપણને આપી દીધી છે 230 અને પ્રવાહનું મૂલ્ય આપણને આપી દીધું છે વોલ્ટેજ ઉદ્ગમ 2.68 એમ્પિયર અને આ બેનો ભાગાકાર કરીએ ત્યારે આપણને અવરોધ R2 એ અહીંયા ઓહમમાં મળશે. એટલે R1 છે આપણી પાસે, R2 મળી ગયું. હવે આપણે જે સૂત્ર જોયું તો થિયરીમાં આવે છે તે મુજબ R2 is equal to R1 1 plus alpha T2 minus T1. R2 આપણી પાસે છે, R1 છે. R2 is equal to R1 plus R1 alpha T2 minus T1. આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઇનસ R2 minus R1 is equal to R1 alpha T2 minus T1. હવે અહીંયા R2 ને R1 આપણને આપી દીધા છે. R2 ની કિંમત તમને અહીંયાથી મળશે, R1 ની કિંમત આપણને આપી દીધી છે. T2 જે તાપમાનનો તફાવત, T2 તાપમાન છે તે આપણે મેળવવાનું. T1 આપણને આપી દીધું છે 27 ડિગ્રી ઓફ સેલ્સિયસ, ત્યાં 27 માં લીધું તો અહીંયા ડિગ્રી ઓફ સેલ્સિયસ માં લીધું છે, તો જવાબ આપણને અહીંયા જે T2 માં મળશે તે ડિગ્રી ઓફ સેલ્સિયસ માં મળશે. આલ્ફાની કિંમત 1.70 ગુણ્યા 10⁻⁴ equal to T2 minus 27. આ બાજુ minus 27, આ બાજુ જાય તો પ્લસ, તો R2 1.70, આ બાજુ -27, આ બાજુ આવશે તો પ્લસ is equal to T2. અને આનું સાદુરૂપ આપતા આપણને જે અહીંયા તમને R2 મળશે કે R2 ની કિંમત અહીંયા રાખીને સાદુરૂપ આપીએ તો આપણને T2 જે ટોસ્ટરનું છે તે અંતિમ તાપમાન મળશે. આમાં જે એક સૂત્ર યાદ રાખવા જેવું છે તે R2 આ જે છે R2 is equal to R1 1 plus alpha T2 minus T1 વાળું એક સૂત્ર, અને બીજું એક ઓહમના નિયમ V is equal to IR મુજબ આપણે જે બીજો અવરોધ મેળવો R2 તે. હવે આગળનું જે ઉદાહરણ આપેલું છે તે ચોથું ઉદાહરણ. ચોથું જે ઉદાહરણ આપ્યું છે, પ્રશ્ન એવો છે કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. હવે બરફનું તાપમાન આપણે જાણીએ 0 ડિગ્રી ઓફ સેલ્સિયસ છે. અવરોધ જે R0 છે
તે 5 ઓહમ છે. હવે વરાળના તાપમાને 5.23 ઓહમ, આ 0 ડિગ્રી ઓફ સેલ્સિયસ, વરાળનું તાપમાન એટલે 100 ડિગ્રી ઓફ સેલ્સિયસ છે, ત્યારે જે તાપ અવરોધ છે તે 5.23 ઓહમ. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ છે. તો આપણે બાથનું તાપમાન છે તે આપણે ગણવાનું છે. R0 આપણને આપી દીધો છે. હવે જ્યારે હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે એટલે કે અવરોધ છે તે 5.23 ઓહમ પણ આપી દીધો. હવે જ્યારે અવરોધ 5.795 ઓહમ છે ત્યારે આપણે બાથનું તાપમાન એટલે RT એ આપણે ગણવાનું છે. તો આપણે સૂત્ર મુજબ હમણાં જે આપણે આગળના દાખલામાં સૂત્ર જોયું તે પ્રમાણે R0 1 plus alpha T2 minus T1, ये T1 એટલે કે ये 0 ડિગ્રી ઓફ સેલ્સિયસ છે, જે બરફનું તાપમાન હતું તે. અહીંયા R1 R0 R1 plus R1 alpha T2 T0 તાપમાન અહીંયા 0 છે એટલે અહીંયા 0 આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઈનસ તો R1 alpha T2 આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. હવે બીજું, જ્યારે 100 ડિગ્રી અંશ એટલે કે ઉકળતા તાપમાને આપણને અવરોધ આપ્યો છે, ત્યારનું તાપમાન આપ્યું છે, તો ત્યારે સૂત્ર મુજબ R1 1 plus alpha T2 minus T1 is equal to R0 R1 plus R1 alpha T2 minus T1. હવે અહીંયા આપણે જે અહીંયા વાત કરવાની છે આ સૂત્રમાં તે ઉકળતા તાપમાને, તો અહીંયા જે અવરોધ આવશે તે 100 ડિગ્રી ઓફ સેલ્સિયસ. T2 minus T1 અવરોધ આપ્યો છે 5.23. તાપમાન આપ્યું છે T2 minus T1 મુજબ. T2 તાપમાન હવે છે અહીંયા આપણે 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર વાત કરીએ. હવે અહીંયા એક બીજી આપણને અવરોધની વાત કરી હતી કે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ છે. તો અહીંયા જે આ સમીકરણ 1 અને 2 છે તેમાં જો R1 સામે પણ R1 છે એ પ્લેટિનમ તારનો અવરોધ લઈએ તો R0 એ 5 ઓહમ છે, R1 795 is equal to R1 alpha T2. એ જ રીતે સમીકરણ 2 માં 5.23 R1 છે તે આપ્યો છે 5.795 is equal to R1 alpha T2 minus 100. આને કહી દઈએ સમીકરણ નંબર 2, આને કહી દઈએ સમીકરણ નંબર 1. સમીકરણ 1 અને 2 નો હવે ગુણોત્તર લેતા ગુણોત્તર લઈએ તો આ બાજુની બાદબાકી છે કે આ બાજુ R1 alpha T2 minus 100 છેદમાં R1 alpha
R1 alpha T2 નીચે આવશે R1 alpha 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 કેન્સલ આ બાજુ હવે આ બાદબાકી કરતા આ બાજુ આ બાજુની બેની બાદબાકી આ બાજુ આવશે આ બાજુ T2 ચોકડી ગુણાકાર કરતા આપણને T2 ની કિંમત મળશે સેન્ટીગ્રેડ એ જે T2 ની કિંમત મળશે તે હોટ બાથનું તાપમાન એ આપણને T2 મળશે આની ગણતરી કરતા આની બાદબાકી કરીને T2 છેદમાં T2 માઈનસ 100 કરીને ચોકડી ગુણાકાર કરતા T2 ને કરતા બનાવતા T2 ની કિંમત છે તે સેન્ટીગ્રેડમાં મળશે આ જે ઉદાહરણમાં જે એક સૂત્ર વાપરેલું એ આપણે આગળના ઉદાહરણમાં વાપરેલું તે R0 R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આલ્ફા છે એ તાપમાન ગુણાંક છે આપણે જાણીએ પણ અહીંયા જે તાપમાન ગુણાંક છે અંશ છેદમાં કેન્સલ તો એ નીકળી જશે અને એની ઉપરથી આપણને તાપમાન T2 મળશે